અમદાવાદ શહેરમાં પ્રથમવાર ધ ગ્રેઝર ફિશ નામે ફૂડ એન્ડ કલ્ચરનો ભવ્ય મેળો યોજાઈ રહ્યો છે। જીસીસીઆઈ અને આઈડિયા બેગ ઇવેન્ટ્સ દ્વારા આયોજિત આ 3 દિવસીય ફેસ્ટ 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી સિંધુ ભવન રોડ પર આવેલા અનોખી ગ્રીન્સ ખાતે સાંજે 4 થી રાત્રે 11 વાગ્યા સુધી યોજાશે। આ ફેસ્ટમાં આર્ટિસનલ પેટિસરીઝ, પ્રાદેશિક સ્ટ્રીટ ફૂડ, ગોર્મેટ ડિશિસ અને પ્રીમિયમ મેનુ સહિત વિવિધ વાનગીઓનો વિશાળ વ્યાપ જોવા મળશે। પ્રખ્યાત શેફ, માસ્ટર શેફ વિજેતાઓ અને ક્યુલિનરી ઇન્ફ્લુએન્સર સાથે લાઈવ વર્કશોપ અને પેનલ ચર્ચા પણ યોજાશે। સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લાઈવ પરફોર્મન્સ આ ફેસ્ટિવલને વધુ આકર્ષક બનાવશે। આયોજકોને 20,000થી વધુ ફૂડ લવર્સની હાજરીની અપેક્ષા છે। જીસીસીઆઈના પ્રમુખે જણાવ્યું કે 2030 ઓલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખી ફૂડ ઇન્ડસ્ટ્રીને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવાના પ્રયાસ રૂપે આવા ફૂડ ફેસ્ટ મહત્વપૂર્ણ સાબિત થશે। અમદાવાદ માટે ફૂડ એ એક અગત્યની જગ્યા છે। જુદી જુદી રેસ્ટોરન્ટ્સ જવું, સાંજે અલગ અલગ સ્વાદના ફૂડ ચાખવા, ખાવા, અને જીસીસીઆઈ સૌથી પહેલીવાર આ એક ફેસ્ટિવલ જે કરવા જઈ રહ્યું છે, જેમાં તે કનેક્ટ કરી રહ્યું છે એન્ટાયર ફૂડ ઇન્ડસ્ટ્રી। ફૂડ ઇન્ડસ્ટ્રી એક મલ્ટી મિલિયન રૂપીની ઇન્ડસ્ટ્રી છે, જેમાં સ્મોલ સ્કેલનો સમાવેશ થાય છે, મીડિયમ સ્કેલે છે અને મોટી 5 સ્ટાર હોટલ હોય છે। ટોટલ નંબર ઓફ સ્ટોલ્સ આપણે એક્સપેક્ટેડ છે અહીંયા 65 to 70, જેમાં અલગ અલગ કેટેગરીઝના સ્ટોલ છે। રિટેલ સ્ટોલ્સ પણ છે, ફૂડ સ્ટાર્ટઅપ્સ પણ છે, ટેક પાર્ટનર્સ પણ છે, અને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં કેફે, રેસ્ટોરન્ટ્સ અને હોટેલિયર્સના પણ સ્ટોલ છે, અને નાના હોમગ્રોન છે, શેફ્સ છે જે ઘરેથી ધંધો ચલાવે છે એવા પણ સ્ટ્રીટ ફૂડના પણ સ્ટોલ્સ છે। ડેઝર્ટ અને બેવરેજીસના પણ સ્ટોલ્સ છે।